અમરેલી જિલ્લાના જીવાદોરી સમાન ખોડિયાર ડેમમાં આવ્યા નવા નીર। અમરેલી જિલ્લા ખાતે ઊંડામાં ઊંડા ડેમ ખાતે જેની ઓળખ થાય છે એવા ખોડિયાર સિંચાઈ યોજનામાં ઉપરવાસમાં વરસાદના લીધે ડેમની કુલ સપાટીમાં 45 ફૂટ નવા નીરની આવક થઈ છે। 75 ફૂટ ઊંડાઈ ધરાવતો આ ડેમ હાલ હજી પણ 30 ફૂટ ઉપરાંત ભરવાનો તો બાકી છે। ધારી તાલુકા તેમજ આજુબાજુના 44 ગામોને પીવાના પાણી તરીકે જેનો ઉપયોગ થાય છે તે ડેમમાં 45 ફૂટ ઉપર પાણી આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। અગાઉ આ ડેમના મેઇન રેડિયલના 9 દરવાજા બદલવાનું કામ હોવાથી ડેમને સંપૂર્ણપણે ખાલી કરવામાં આવ્યો હતો, જેથી આજ ખોડિયાર ડેમ એકદમ ખાલી અવસ્થામાં જોવામાં આવતો હતો। પરંતુ ચોમાસાના આગમનથી ઉપરવાસના વરસાદને લીધે પૂર આવતા ડેમ આજે 45 થી 47 ફૂટ જેટલો ભરાઈ ગયો છે। છેલ્લા કેટલાય સમયથી ધારી તેમજ આજુબાજુના ગામમાં જે પીવાના પાણીની સમસ્યાઓ હતી એ ડેમના 45 ફૂટ જેટલા ભરાતા લોકોના પાણીના બોરમાં પાણી આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે અને પાણીથી થતી સમસ્યા ઉપર મહદ અંશે સમસ્યા દૂર થઈ હોય તેવું જણાઈ રહ્યું છે। અહેવાલ રસિક વેગડા। ભદ્રેશભાઈ ભેસાણીયા। અમારો ધારી ખોડિયાર ડેમ છે એ અમારા આજુબાજુના 60 થી 70 ગામડાનો જીવાદોરી સમાન છે, જે ખેડૂતો માટે બહુ ખુશીની વાત છે। અને ગીરના વિસ્તારના ગામડામાં જે પુષ્કળ પ્રમાણમાં પાણી આવ્યું છે એના લીધે ખોડિયાર ડેમની સપાટીમાં વધારો થયો છે અને બીજા નંબરે જે કાપ કાઢ્યો છે એના લીધે પાણીનો સંગ્રહ પણ 20-25% આ વર્ષે વધારે થશે। તેથી ખેડૂતોને શિયાળુ પાક અને ઉનાળુ પાકમાં તકલીફ નહીં પડે અને સારો એવો પાક લઈ શકશે। મારું નામ નવેદ સત્તરભાઈ ચૌહાણ છે। છેલ્લા 3-4 દિવસની અંદર ધારી અને ગીરગાંઠાની આજુબાજુની અંદર સારો વરસાદ થતા ખોડિયાર ડેમની અંદર સારા નીરની આવક થઈ ઘોડાપુર આવેલા છે। લોકોની અંદર બહુ અવિરત ખુશી છે। જે અત્યારે પાણી પીવાની તંગી હતી એની અંદર લોકોને રાહત મળશે અને ખોડિયાર ડેમ જો ઓવરફ્લો થશે તો લોકોની અંદર અનેરો ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળશે।